હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધી આપણે ઉદાહરણના જે દાખલાઓ છે એમાં ઉદાહરણ 2.1 થી લઈને 2.9 સુધીના જે દાખલાઓ છે એ આપણે જોઈ લીધું। આજે આપણે ઉદાહરણ 2.10 થી જે છે એ દાખલાઓ આગળ પ્રેક્ટિસ કરશું। તો જે ઉદાહરણ 2.10 છે એની રકમ આ રીતે છે કે R1 જે છે એ અવરોધ આપણને 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 જે છે એ 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમનો આપેલો છે। હવે આ બંને અવરોધોને એક વખત શ્રેણીમાં અને એક વખત સમાંતરમાં જોડવાનું છે અને એના સમતુલ્ય અવરોધ માટે આપણે મૂલ્યાંકન શોધવાનું છે। હવે સમતુલ્ય અવરોધ જે છે એના માટે આપણને ફોર્મ્યુલા એ લોકોએ આપેલી છે। R બરાબર R1 પ્લસ R2 જ્યારે શ્રેણીમાં હોય ત્યારે અને સમાંતર હોય ત્યારે 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 અને એના માટે ત્રુટિની ફોર્મ્યુલા જે છે એ પણ આપેલી છે। ખાસ યાદ રાખજો મિત્રો, જે સમાંતર જોડાણ જ્યારે આપણે અવરોધમાં ત્રુટિ ગોતીએ છીએ ત્યારે એની જે મેથડ છે એ આપણી જે સાદી અને સિમ્પલ મેથડથી આપણે જે ગોતીએ છીએ એ રીતે નહીં થાય અને એટલા માટે તમારે આ ફોર્મ્યુલા જે છે એ યાદ રાખવાની છે માત્ર ને માત્ર સમાંતર જોડાણ માટે, બરાબર છે। આનું ડેરિવેશન આવે છે એટલે કે તારવણી આવે છે પણ એ તમારા સિલેબસમાં ક્યાંય નથી, બરાબર છે। એટલા માટે અત્યારે આપણે એની ચિંતા નહીં કરીએ અને માત્ર આ એક સમીકરણ જે છે એ યાદ રાખી લેશું। ઓકે, તો સૌથી પહેલાં આપણે જે છે એ ગિવન ડેટા જે છે એ લખી લઈએ જે આપણને આપેલું છે। તો સૌથી પહેલાં જે છે એ આપણને અવરોધ જે છે એ આપેલો છે। તો R1 જે છે એ કેટલું આપેલું છે તો કે 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ। ત્યારબાદ R2 જે છે એ કેટલો આપ્યો છે તો કે ભાઈ 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ। તો સૌથી પહેલાં આપણે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ ગોતીએ। તો શ્રેણી જોડાણ માટે અગર આપણે સમતુલ્ય અવરોધ જે છે એને આપણે R થી મેન્શન કરીએ, બરાબર। તો સમતુલ્ય અવરોધ R બરાબર શું થશે R1 પ્લસ R2। ઓકે, આ જે સમીકરણ છે એ તમે ધોરણ 10માં પણ ભણી ગયા છો। તો R1 પ્લસ R2 આપણને આપેલું જ છે। તો 100 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ 200 પ્લસ ઓર માઇનસ 4। તો સરવાળામાં આપણે ત્રુટિનો નિયમ યુઝ કરીએ તો સાચા કિંમતની સાથે સાચા કિંમતનો સરવાળો, તો 100 પ્લસ 200 એટલે શું થઈ જશે 300 અને જે ત્રુટિ છે એનો આપણે સરવાળો કરવાનો છે ઓલવેઝ, એટલે 3 પ્લસ 4 એટલે શું થઈ જશે 7। તો આ જે છે એ આપણો સમતુલ્ય અવરોધ થઈ ગયો કેના માટે શ્રેણી જોડાણ માટે। ઓકે, હવે આપણે સમાંતર જોડાણ માટે વાત કરીએ। તો સમાંતર જોડાણ માટે અગર આપણે લખશું તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ જે છે એને આપણે R કહી દઈએ। તો સમતુલ્ય અવરોધ R માટે હું ફોર્મ્યુલા શું લખીશ 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2। ઓકે, હવે આનું હું લસા લઈને ક્રોસ ગુણાકાર કરીને સાદુરૂપ આપી દઉં છું। તો 1/R બરાબર R2 પ્લસ R1 અપોન R1 ઇન્ટુ R2। ઓકે, હવે આને આપણે વ્યસ્ત કરી દઈએ એટલે વ્યસ્તમાં કરશું એટલે જે કિંમત છે એ આપણને આ રીતે મળી જશે કે R બરાબર R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2। ઓકે, તો આપણને R ની કિંમત જોઈએ છે। તો R જે છે એનું મૂલ્ય મેળવવા માટે R1 અને R2 જે છે એના આપણે સાચા મૂલ્ય મૂકી દઈએ। તો સાચા મૂલ્ય માટે R1 છે એ 100 થઈ ગયો, R2 છે એ 200 થઈ ગયું અપોન 100 પ્લસ 200 એટલે અહીંયા થઈ જશે 4 0 અપોન 300 એટલે છે એ આપણને R જે મૂલ્ય મળશે એ 200/3 એટલે કે 66.66 ઓહમ મળશે, બરાબર છે। ઓકે, તો આ આપણને શું મળ્યું R ની સાચી વેલ્યુ મળી। હવે સમાંતર જોડાણ માટે જે ત્રુટિ છે એની ફોર્મ્યુલા મેં તમને કીધું હતું કે આપણને આપેલી છે। તો આપણે ડાયરેક્ટ એ ફોર્મ્યુલાનો યુઝ કરીએ કે ડેલ્ટા R અપોન R નો સ્ક્વેર બરાબર ડેલ્ટા R1 અપોન R1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 નો સ્ક્વેર।
બરાબર. જ્યાં આર છે એ શું છે? સમતુલ્ય અવરોધ જે આપણે શોધ્યો. બરાબર. અહીંયા છે એ સ્ક્વેર આવે છે. બરાબર. એ આખું ડેરિવેશન છે પણ તમારા સિલેબસમાં નથી, એટલા માટે આ ફોર્મ્યુલાને આપણે માત્ર યાદ રાખી લઈશું. ઓકે. તો હવે મારે ડેલ્ટા આર શોધવાનો છે, તો એના માટે આપણે પ્રોસેસ કરીએ. તો ડેલ્ટા આર અપોન આરનો સ્ક્વેર બરાબર ડેલ્ટા આર વન. તો આર વનનો ડેલ્ટા એટલે 3 થશે અને અપોન આર વનનો સ્ક્વેર એટલે કે 100નો વર્ગ પ્લસ ડેલ્ટા આર ટુ છે એ આપણા પાસે 4 છે અને જે આર ટુ છે એ 200 છે, તો 200નો વર્ગ થઈ જશે અહીંયા. બરાબર. તો આનું આપણે જ્યારે સાદુરૂપ આપીએ 3/100નો વર્ગ, તો જે છે એ આપણને આ રીતે કિંમત મળશે કે ભાઈ 3 × 10⁻⁴ પ્લસ 4/200નો સ્ક્વેર એટલે 1 × 10⁻⁴. બરાબર. અહીંયા છે ઘાત સમાન છે એટલે આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકશું. એટલે ડેલ્ટા આર બાય આરનો સ્ક્વેર બરાબર 3 ને 1 શું થઈ જશે? 4. બરાબર. 4 × 10⁻⁴. હવે મારે ડેલ્ટા આર જોઈએ છે, તો ડેલ્ટા આર માટે હું શું કરીશ કે ભાઈ ડેલ્ટા આર બરાબર આરનો સ્ક્વેર ગુણ્યા 4 × 10⁻⁴. તો જે આર સ્ક્વેર છે એ આપણે ઓલરેડી જે છે ફાઇન્ડ આઉટ કરેલું છે, એટલે હું ડાયરેક્ટલી અહીંયા જે છે એ ઉપરની વેલ્યુ જ લઈ લઉં છું. તમે ડાયરેક્ટ નીચેની વેલ્યુ પણ લઈ શકો. બરાબર. જેથી કરીને આપણને સારી જે છે એ કેલ્ક્યુલેશન મળે. તો આ રીતે આપણે કિંમત મૂકી દઈએ. તો હવે એનું જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરશું આન્સર, એટલે 200/3 એનો વર્ગ ગુણ્યા 4 × 10⁻⁴. તો જે ત્રુટિ મળે છે એ 1.7777 મળે છે. તો જે આપણને ત્રુટિ મળી એ 1.777 ઓહમ જે છે એ મળે છે. બરાબર છે. તો અગર જો હું અહીંયા આનું જે અવરોધ છે એનું મૂલ્યાંકન લખું તો આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર જે છે એ શું થશે? તો કે ભાઈ 66.66 પ્લસ ઓર માઇનસ 1.7. અગર આપણે 2 સાર્થક અંક કરીએ તો આ 7 છે એમાં 1નો ઉમેરો થશે એટલે 8 થઈ જશે. તો 1.78 ઓહમ થશે. તો આ જે છે વેલ્યુ એ તમારી શું થઈ ગઈ? જે સમતુલ્ય અવરોધ છે એના માટેની કેલ્ક્યુલેશન જે છે એ આ રીતે કરવાનું છે. બરાબર. આ ઉદાહરણમાં તમારે એક વસ્તુ જે ખાસ યાદ રાખવાની હતી એ છે આ સમીકરણ. બરાબર છે. તો ઘણી વખત JEE ઓર નીટની અંદર અગર આપણને પૂછાય તો આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. કેના માટે? સમાંતર જોડાણ માટે. ઓકે, ક્લિયર. હવે ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ 2.11. તો જે ઉદાહરણ 2.11 છે એ આપણને આ રીતે આપેલી છે. બરાબર છે. તો જો ઉદાહરણ 2.11 માં આપણને શું કીધું છે કે z બરાબર a⁴ b⁴1/3 c⁴1 અને d⁴3/2 જે છે. તો આ રીતે જે છે એ આપણને z નું મૂલ્ય જે છે એ z નું સમીકરણ આપેલું છે. a⁴ b⁴1/3 c⁴1 અને d⁴3/2 અને સાપેક્ષ ત્રુટિ પૂછી છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે ત્રુટિમાં ઘાતનો નિયમ છે એનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો સાપેક્ષ ત્રુટિ માટે ડેલ્ટા z/z જે ઘાત હશે એ આગળ આવી જશે. તો 4 × ડેલ્ટા a/a પ્લસ જે ઘાત છે એ આગળ આવી જાય 1/3 બીની ત્રુટિ સાપેક્ષ ડેલ્ટા b/b પ્લસ c માટે તો એક જ છે એટલે ડેલ્ટા c/c અને પ્લસ 3/2 ડેલ્ટા d/d. ઓકે. જો અહીંયા આપણને આની કિંમત આપેલી હોત તો આપણે આની કિંમતો જે છે એ પણ આમાં મૂકી દેત, પણ અહીંયા આપણને કોઈ જાતની કિંમત આપેલી નથી. ઓકે. હવે ત્યારબાદ છે એ ઉદાહરણ નંબર 2.12 જે છે એ જોઈએ. તો 2.12 માં આપણને શું કીધું છે કે એક સાદા લોલકના દોલનોનો આવર્તકાળ આપણને આપ્યો છે. બરાબર. t બરાબર 2π√L/g. તો આપણને એક સમીકરણ આપ્યું છે કે ભાઈ 2π√L/g. ઓકે. હવે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ. હવે જો આ 1 mm ની ચોકસાઈ એટલે આપણા માટે એ શું થશે? ત્રુટિ થશે.
તો ડેલ્ટા એલ જે છે એ 1 mm આપેલું છે. ઓકે, અને જે લંબાઈ છે એ 20 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા આપણે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે, બરાબર છે. તો 1 mm, તો આપણને ખ્યાલ છે કે ભાઈ 10 mm જ્યારે ભેગા થાય ત્યારે 1 સેન્ટીમીટર બનશે. તો 1 mm એટલે કેટલા સેન્ટીમીટર? તો 1/10 એટલે કે 0.1 સેન્ટીમીટર થશે. ઓકે, તો આના અનુસંધાનમાં આપણે જે લંબાઈ છે એને લખવું હોય તો કઈ રીતે લખશું? તો કે ભાઈ એલ ± ડેલ્ટા એલ સેન્ટીમીટરમાં, તો એના માટે 20 ± 0.1 સેન્ટીમીટર થશે. ઓકે, હવે ત્યારબાદ આપણને શું કીધું છે કે 1 સેકન્ડના વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય જે છે એ કેટલો છે? તો કે ભાઈ 90 સેકન્ડ જેટલો મળે છે. ઓકે, તો અહીંયા આપણે સમય જે છે એના માટે આપણને જે ડેલ્ટા ટી છે એ આપણને આપેલો છે, બરાબર, ઇનડાયરેક્ટલી. એટલે ડેલ્ટા ટી જે છે એ આપણે કેટલું માપીએ છીએ? તો કે ભાઈ 1 સેકન્ડ. ઓકે, અને આવા કેટલા દોલનો જે છે થાય છે? તો કે ભાઈ 100 દોલનો થાય છે, બરાબર. અને 1 દોલન માટે જે લાગતો સમય છે એ કેટલો છે? તો કે ભાઈ 90 સેકન્ડ જેટલો લાગે છે, બરાબર. તો 100 દોલનો માટે આપેલ સમય 90 સેકન્ડ છે. ઓકે, એટલે 100 દોલનો જ્યારે થાય ત્યારે 90 સેકન્ડ થાય છે. તો અગર મારે 1 દોલન માટે જોવું હોય તો હું કઈ રીતે લખીશ? કે દોલનોની સંખ્યા અને લાગતો સમય. તો 100 દોલનો માટે અગર 90 સેકન્ડ લાગતો હોય તો 1 દોલન માટે કેટલો? એટલે 90/100 કરીએ એટલે શું થશે? 0.9 સેકન્ડ છે એ લાગશે. ઓકે, 9/10. તો હવે એના માટે આપણને જે એ કેટલો સેકન્ડ આપેલો છે, બરાબર છે, એ તો 1 સેકન્ડ વિભેદન આપેલું છે. તો અગર આવર્તકાળ માટે આપણે અહીંયા વાત કરીએ તો ટી ± ડેલ્ટા ટી જે છે એ શું થઈ જશે? તો કે ભાઈ ટી જે છે એ કેટલો થઈ જશે આપણને? 0.9 ± 1 સેકન્ડ. ઓકે, તો આ જે છે એના માટે શું થઈ ગયું? વિભેદન થઈ ગયું, બરાબર. તો આપણને શું કહે છે? તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કરી શકાય? તો આપણે શું ગોતવાનું છે? ડેલ્ટા જીનું મૂલ્ય જે છે એ શોધવાનું છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં જે છે એ ડેલ્ટા જી જે છે એના માટે અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એના માટે આપણે જે કેલ્ક્યુલેશન છે એ કેટલું થશે? તો જો કે આપણને અહીંયા જે છે એ જે સમીકરણ આપ્યું છે એમાં સૌથી પહેલાં તો આપણે જીને કરતા બનાવવો પડશે. તો પહેલાં ટી બરાબર 2π√L/g. હવે અહીંયાથી વર્ગમૂળ દૂર કરવો હોય તો બંને બાજુ હું વર્ગ લઈ લઉં છું, એટલે અહીંયા 4π² L/g થઈ જશે. તો g બરાબર 4π²L/t² થઈ જશે. ઓકે, તો આ જે સમીકરણ છે એના અંતર્ગત અગર આપણે વાત કરીએ તો આપણને જે છે એ વેલ્યુ જે છે એ કેટલી આપેલી હશે? તો જે ડેલ્ટા g/g છે એનું મૂલ્ય કેટલું થઈ જશે? ડેલ્ટા L/L + 2 × ડેલ્ટા t/t. ઓકે, તો આપણને જે છે એને કીધું છે કે ભાઈ ડેલ્ટા જે 9નું જે છે એ જીનું મૂલ્ય જે છે એ કેટલી ચોકસાઈથી નક્કી કરી શકાય? એટલે કે ડેલ્ટા જી જે છે એ આપણે શોધવાનું છે, બરાબર છે. અને જે સમયગાળો છે એ એક વખત ચેક કરી લઈએ કે 100 દોલનો માટે આપેલ સમય 90 સેકન્ડ છે, બરાબર છે. તો બેઝિકલી શું થાય કે અહીંયા આપણને ઉદાહરણની અંદર તમને એક મિસ્ટેક આપેલી છે, તો એ હું તમને બતાવી દઉં છું. તો જો અહીંયા આપણને 1/90 આપ્યો છે જે એકચ્યુઅલી ખોટો છે, બરાબર છે. તો અહીંયા એને જે છે એ દોલનોની સંખ્યા જે છે એ લીધેલી નથી, એટલે તમારા ટેક્સ્ટબુકમાં આ જે દાખલો છે એ ખોટો ગણેલો છે, બરાબર. તમને યાદ હશે કે આવો જ એક દાખલો આપણે જ્યારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે પણ આવ્યો હતો. ત્યારે આપણે જે જોયું હતું એ સેમ જ છે, બરાબર, ડિફરન્ટ કંઈ જ નથી. પણ અહીંયા જે છે એને એ દોલનોની સંખ્યા કન્સિડર કરેલી નથી.
ઓકે, તો એ જે છે એ આમાં ભૂલ છે, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે. તો આપણે જે વાત કરીએ એ જે છે એ આપણે ડેલ્ટા જી જે છે એ શોધવાનું છે. તો એના માટે અગર આપણે આગળ વધીએ તો ડેલ્ટા જી બાય જી જે છે એ ડેલ્ટા એલ બાય એલ, તો ડેલ્ટા એલ જે છે આપણને કેટલો મળેલો છે તો કે 0.1. બરાબર છે. તો અહીંયા આપણે બધી કિંમતો જે છે એ મૂકીએ તો ડેલ્ટા એલ માટે 0.1/20 +2 ઇન્ટુ, હવે જે ડેલ્ટા ટી છે એ આપણે જે શોધ્યો એ કેટલો હતો તો ડેલ્ટા ટી છે 1 અને અપોન જે છે એ 0.9, તો 1/0.9. તો અહીંયા આપણે આનું સાદુરૂપ આપીએ તો 0.1 / 20 એટલે 5 × 10⁻³ પ્લસ 2 / 0.9 એટલે 2.222. ઓકે, તો હવે અહીંયા આપણે પહેલાં આને સિમ્પ્લિફાય કરી દઈએ એટલે આ 0.005 + 2 થઈ જશે. એટલે ડેલ્ટા જી બાય જી ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો કરી દઈએ 0.005 તો 2.2272 થઈ જશે. અને ડેલ્ટા જી છે તો એનું મૂલ્ય જી ઇન્ટુ 2.2272 થઈ જશે. હવે જી છે એ ગુરુત્વ પ્રવેગ છે, તો ગુરુત્વ પ્રવેગ એટલે 9.81 2.2272 ઇન્ટુ એટલે 9.81 એટલે જે ડેલ્ટા જી છે એ આપણને કેટલો મળ્યો 21.8490 સેકન્ડની આની અંદર શું છે ત્રુટિ રહેલી છે, જો આપણે ઉદાહરણના પ્રમાણે જઈએ તો. બરાબર, પણ ઉદાહરણમાં કાં તો રકમ ખોટી છે અથવા તો જે દાખલાની મેથડ છે એ ખોટી છે. બરાબર છે. જો અહીંયા 100 દોલનોની સંખ્યા ન આપેલી હોય, બરાબર, તો આ મેથડથી આગળ આપણે દાખલો ગણીએ તો આપણો જવાબ છે સાચો આવે. તેમ છતાંય જો અહીંયા ઘણી બીજી એક મિસ્ટેક હું તમને બતાવી દઉં કે અહીંયા આપણને જીનું ચોકસાઈ પૂછેલી છે, મતલબ કે ડેલ્ટા જી પૂછેલો છે, પણ એને જે જવાબ આપેલો છે એ પ્રતિશત ત્રુટિમાં ના સંદર્ભમાં આપેલો છે, જ્યારે આપણને અહીંયા કોઈ પ્રતિશત ત્રુટિ વિશે કોઈ માહિતી પૂછેલી જ નથી. ઓકે, તો આ જે દાખલો છે એ આપણે આપણા અનુસંધાન જ કેલ્ક્યુલેશન જે કર્યો છે એ પ્રમાણે જ રાખશું. બરાબર છે. અને જે આને સિમિલર એક જે દાખલો આપણે આપણા પ્રેક્ટિસ દરમિયાન કર્યો હતો તો એ જે છે એ સાચી મેથડ છે, તો એને પણ તમે રિફર કરી શકો. ઓકે, તો ત્યારબાદ જે છે એ આના પછીનો એક્ઝામ્પલ જે છે એ જોઈએ. તો એના પછીનો જે એક્ઝામ્પલ છે એ આપણને આ રીતે આપેલો છે. તો શું કહે છે જોઈએ રકમ. તો 2.13 જે છે આ રીતે આપેલો છે કે કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય જે છે એ બાજુનું માપ આપ્યું છે, એટલે કે ઘન કીધો છે એટલે L બરાબર 7.203 મીટર. બરાબર. કોઈ સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધવાનું છે. બરાબર છે. એટલે જે કુલ પૃષ્ઠફળ હશે, બરાબર, એ પૃષ્ઠનું ક્ષેત્રફળ કહેવાનું છે, પ્લસમાં આપણે કદ શોધવાનું છે. પણ કેવી રીતે તો કે સાર્થક અંકની સાથે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે જ્યારે પૃષ્ઠનું ક્ષેત્રફળ લઈએ તો આપણને ખબર છે આ રીતે જે ઘન હશે તો ઘનનું કુલ પૃષ્ઠ એટલે શું થાય, કેટલી જે ફેસ હશે હોય તો કે ભાઈ 6 ફેસ હોય. બરાબર, અને એક ફેસનો જે ક્ષેત્રફળ છે એ કેટલો હોય L². તો જે કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ હશે એ કેટલું હશે તો કે ભાઈ 6 × L². તો 6 ગુણ્યા L એટલે 7.203 અને એનો સ્ક્વેર. તો જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ છીએ આપણને ખ્યાલ છે કે જે ઓછામાં ઓછો તમારો જે સાર્થક અંક છે એ તમારે લેવાનો છે. બરાબર છે. જે આપણે કહીએ કે ભાઈ ઓછામાં ઓછો સાર્થક અંક, તો જે
ઓછામાં ઓછો સાર્થક અંક છે એ તમારે લેવાનો છે. હવે જો અહીંયા 6 છે તો 6 પછી કોઈ પોઈન્ટ નથી, એનો મતલબ આ જે છે એ અનંત હોય. બરાબર, તમને મેં કીધું હશે આપણે પ્રેક્ટિસ દરમિયાન કે જ્યારે કોઈ સિંગલ ડિજિટ હોય તો એ સિંગલ ડિજિટની પાછળ છે એ પોઈન્ટ ન હોય. બરાબર, માની લો કે આમ આપ્યું હોત, બરાબર, તો આનો જે આ સાર્થક અંક છે એ 1 કહેવાય. પણ ખાલી જો 3 આપ્યો હોત તો આનો સાર્થક અંક જે છે એ અનંત થશે. બરાબર, તો આ અનંત છે અને આમાં જે છે એ સાર્થક અંક કેટલા છે? 4 છે. તો અગર આપણે આનો જે આન્સર છે એ મેળવીએ, બરાબર, તો એનો સ્ક્વેર ઇન્ટુ 6 એટલે જે જવાબ છે એ આ રીતે આવી જશે 311.299999 સમથિંગ. ઓકે, તો હવે આમાં આપણે સાર્થક અંક લેવાનો છે એટલે અહીંયા સુધી જે છે એ આપણે લેશું 4 ડિજિટ. તો આ 9 છે, આગળ જોઈએ રાઉન્ડ અપ કરીએ એટલે શું થશે તો કે 311.3 થઈ જશે. બરાબર, અને એનો એકમ મીટર સ્ક્વેર. તો આ રીતે તમે શું કરી શકશો, એનું મૂલ્યાંકન છે એ લઈ શકશો વિથ સાર્થક અંક. હવે જો કદ કીધું છે તો કદ માટે L ઇન્ટુ L એટલે Lનો ઘન થશે. તો જે અગેન જે છે એ આપણે 7.203 નો ઘન કરીએ, બરાબર, તો 7.203 એટલે આ જે છે એ આન્સર આવશે. બરાબર, મીટર ક્યુબ. પણ અહીંયા આપણે સાર્થક અંક લેવાનું છે એટલે મિનિમમ પાછું 4 જે સાર્થક અંક છે એ લેશું એટલે અહીંયા સુધી લેશું. બરાબર, પણ અહીંયા જે છે એ 1 છે તો 1 હોય તો આમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર, તો ફેરફાર નહીં થાય તો આપણો જવાબ શું થશે? 373.7 મીટર ક્યુબ. તો આ આપણો શું થઈ ગયો? આન્સર થઈ ગયો, જે સાર્થક અંકના અનુસાર હતો. બરાબર છે, ઓકે. ત્યારબાદ જે છે એના પછીનો દાખલો જોઈ લઈએ કે 2.14. તો 2.14 ની અંદર જે છે એ આપણને શું કહે છે? તો 2.14 માં આપણને એમ કહે છે કે ભાઈ 5.74 ગ્રામનો એક પદાર્થ એટલે આપણને શું આપેલો છે? દળ આપેલો છે. બરાબર, તો દળ એમ છે એ 5.74 ગ્રામ છે. બરાબર, અને જે કદ આપેલો છે એટલે કે V જે છે એ આપણને 1.2 સેન્ટીમીટર ક્યુબ આપેલો છે. તો આપણે સાર્થક અંકમાં જે છે એની ઘનતા શોધવાની છે. હવે ઘનતા જે છે એનો યુનિટ જે છે એ આપણને ખબર છે, શું થશે તો કે ભાઈ કેજી પર મીટર ક્યુબ થાય. બરાબર, પણ સાર્થક અંક જ્યારે પણ તમે લેતા હો છો ત્યારે 10ની ઘાત છે એ ગણવાની હોતી નથી. એટલા માટે અહીંયા ગ્રામને જ્યારે કેજીમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ આવશે. એવી રીતે સેન્ટીમીટરને મીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ તો જે 10⁻² નો ઘન એટલે કે 10⁻6 ઘાત આવશે. બરાબર છે, તો એ પણ આપણે નિગ્લેક્ટ કરી દઈએ. તો ડાયરેક્ટ આપણે જે ઘનતા છે એના માટે અગર કિંમત લઈએ તો 5.74 અપોન જે કદ છે એ કેટલું છે? 1.2. બરાબર છે, તો અહીંયા આપણે જ્યારે આનું આન્સર લેશું તો એનો જવાબ છે એ કેટલો આવે છે તો કે ભાઈ 4.78333 સમથિંગ. હવે અહીંયા આપણે સાર્થક અંક લેવાનું છે. તો સાર્થક અંક જો ભાગાકારનો સંબંધ ઓછામાં ઓછો સાર્થક અંક કેટલો છે? 2. તો જે જવાબ છે એ કેમાં લેવાનો છે? 2 સાર્થક અંકમાં. હવે અહીંયા 8 છે એટલે અહીંયા પણ શું થઈ જશે? ઉમેરો એટલે 7.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બરાબર, તો આ તમારો શું થશે? જવાબ થશે. ઓકે, તો જ્યારે પણ સાર્થક અંકને ગણતરીમાં લઈને તમારે જવાબ લેવાના હોય છે ત્યારે આપણે જે થિયરી ભણી ગયા છીએ એનો ઉપયોગ કરીને આપણે જવાબો જે છે એ લઈ આવવાના રહેશે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જે વધારાના હજી જે દાખલાઓ બાકી છે સ્વાધ્યાયના જે ઉદાહરણના દાખલાઓ જે છે એ બાકી છે તો એ ઉદાહરણના દાખલાઓ છે એ પૂર્ણ કરશું. ઓકે, થેન્ક યુ મિત્રો.